તો પાટનગર ગાંધીનગર ખાતે આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષની ઉજવણી કરવામાં આવી। સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ યોજાયો। વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા। કાર્યક્રમમાં સહકારી આગેવાન શંકર ચૌધરીએ નિવેદન આપતા કહ્યું છે કે ચૂંટણીમાં સહકારી આગેવાનની નેગેટિવ બાબતો જ સામે આવે છે। તેમણે સારા કામો શું કર્યા છે તે બાબત જાહેર નહીં થાય ત્યારે હું પોતે ડેરીની ગાડી કે પેટ્રોલ ડીઝલ ડ્રાઈવરના પૈસા નથી લેતો। મારા કારણે મારા બોર્ડ ઓફ ડિરેક્ટર પણ અનુકરણ કરે છે। ડેરીના ચેરમેન મેં પહેલા દિવસે નિર્ણય કર્યો તો હું ડેરીના ચેરમેન તરીકે હું આવું છું તો મારી પાસે જે મારી ગાડી હશે એનો ઉપયોગ કરીશ। હું સંસ્થાની ગાડીનો ઉપયોગ નહીં કરું। હું એની અંદરથી ડીઝલ નહીં લઉં, હું ડ્રાઈવર નહીં રાખું, હું ટીએ નહીં લઉં, હું પથ્થું નહીં લઉં। કેમ? મેં સ્વેચ્છાએ પોતે નક્કી કરેલું છે કે મારે પ્રજાનું ભલું કરવું છે, મારે બીજાના માટે જીવવું છે। નહીંતર મારે જો બીજાના માટે જીવવું છે તો એના માટે હું આનો ઉપયોગ નહીં કરું। મને એની અસર છે અને એની અસર હું મારા બોર્ડ ઓફ ડાયરેક્ટર ઉપર દેખાઈ રહ્યું છે। હું આજે જાહેરમાં અહીંયા બેઠા છે, મારા બોર્ડ ઓફ ડાયરેક્ટર બેઠા છે, આખા રાજ્યના સહકારી આગેવાનોની હાજરીમાં કહી શકું છું કે બનાસકાંઠા જિલ્લો એવો છે કે જે બાકી બધા આગળીઓ કરતા ચર્ચા થતી હોય તમે ભરતીની અંદર પૈસા લીધા, તમે પેલા કર્યા, હું માત્ર મારું પેલું નહીં, મારું પોતાનું નહીં, મારો બોર્ડ ઓફ ડાયરેક્ટર પણ એક પણ રૂપિયો ક્યાંય ભરતીની અંદર નથી લેતો। આવું જાહેરમાં હું સ્ટેજ ઉપર કહી શકું કે આની અસર છે, એની વ્યવસ્થા બની છે।